હિંમતસિંહ પટેલના ભાણિયાએ દારૂ પીને ગાડી ચલાવી અકસ્માત કર્યો। અમદાવાદમાં યુથ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખે બે વાહનને ટક્કર મારી, લોકોએ મેથીપાક આપ્યો। બહિયલમાં 20 કિલો ગૌમાંસ સાથે 3 ઝડપાયા। સ્થાનિકોના હોબાળા બાદ પોલીસનો દરોડો, ઘરને જ કતલખાનું બનાવી દીધું હતું। વ્યાજખોરોના ત્રાસથી યુવકે જિંદગી ટૂંકાવી। રણેલાના યુવકે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી। મૃતકના ખિસ્સામાંથી 2 પેજની સુસાઇડ નોટ મળી। કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ બોરસદના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું। સમય મર્યાદા, ગુણવત્તા અને પારદર્શિતાથી કામ પૂર્ણ કરવા સૂચના। સુરત પાસપોર્ટ ઓફિસને 3 દિવસ બાદ ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી। ધમકીભર્યો મેલથી કચેરી ખાલી કરાવાઈ। બોમ્બ ડોગ સ્ક્વોડનું સર્ચ શરૂ।